મારે અત્યારે 2.4 કે વ્યૂ આવી ગયા છે. 2.4 કે વ્યૂ આવે છે. હેલો અને હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? હાર્દિક સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ પર. તો આજે છે ડેઈલી વ્લોગનો 20મો દિવસ. આજે આપણે ટોટલ 20 દિવસ કમ્પ્લીટ કર્યા છે અને 10 દિવસ પછી આપણે એક મહિનો પૂરો થશે, બરોબર? જરૂરથી તમારા ભાઈને સપોર્ટ કરજો અને આજે આપણે ફૂલ વ્લોગની શરૂઆત કરી છે. પહેલા એક સવારમાં ક્લિપ બનાવી લીધી, જેમ મેં 19મા દિવસમાં કીધું હતું તેમ લવિંગનું પાણી મેં પીધું અને ચાવીને પણ દેખાડ્યું હતું. બહુ તીખું પલેલા જે લવિંગ હોય બહુ તીખા હોય, ગળું મારું બળવાનું, પણ તેમ છતાં આપણે જે 14 દિવસ છે એ ટ્રાય કરવાનું છે, બરોબર? આપણે ખીલ જાય છે કે નહીં ટ્રાય કરશું અને તમને પણ દેખાડશું શું રિઝલ્ટ આવે છે. તો તમે મારા ડેઈલી વ્લોગ જોતા રહેજો અને ડિસ્ક્રિપ્શનમાં તમને આખી પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તો જોઈ આવજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. બાકી ચાલો, અત્યારે 9 ધોઈને થઈ ગયા છે, તૈયાર જવાનું છે શાળાએ અને આજ છે બુધવાર. તો 20મો દિવસ છે અને પહેલાનો વ્લોગ જો તમે ન જોયો તો મેં કહી દીધું, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અહીંયા આઈ બટનમાં પણ તમે જોવા મળતા હશે. બાકી એડિટિંગ કેવું થાય છે તમને કોમેન્ટમાં જણાવી દેજો. અને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જે છે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ડ્રોન શોટ, જે ફોટો હોય એમાંથી ડ્રોનનું જે છે વિડીયો બની જાય છે. તો કઈ રીતે બનાવવાનું એ મેં મારી ઇન્સ્ટાગ્રામને જે મારી પર્સનલ આઈડી છે પરમાસુજલ070 એમાં મેં જણાવ્યું છે. એમાં મેં ફૂલ વિડીયો મૂકવાનો છે આજે સાંજે. તો લઈને મેં ગયા વ્લોગમાં કીધું એમ લવિંગ ખાવા વહી ગયા છીએ. પાણી પી લીધું, પણ પાણીને પીને એક લવિંગ ખાઈ ગયા પછી યાદ આવ્યું કે આપણે પબ્લિકને દેખાડવાનું છે. બહુ તીખું હો ભાઈ, કીધું છે એટલે ખાવું જ પડશે. હાલો, એક લઈને વધ્યું શીખાય હતી. લવિંગ क्या मुझे भी दे। नहीं मिलेगा. લવિંગ પૂરા મળે તમને આ તકલીફમાં. હાલો કલેજ આવે છે ખાવા. 1:30 વાગી ગયા છે, રિસેસ પડી ગઈ છે, ખાવા આવી ગયા છે. જો નાનો છે આ બ્લુ, મોટું પણ મૂકી ગયું. જો આજે એની છે પણ મુકાઈ દઉં, બરોબર? અત્યારે ફાઇનલી ખાવા આવ્યા છે, ખાઈ લેવું. હાલો, અને મળે તમને સાંજની ક્લિપમાં, બરોબર? જોતા રહીજો. અને જો શર્ટઆઉટમાં કોઈ નામ બાકી હોય તો હું વ્હાઇટ સ્ટુડિયોમાં જોઈ આવું કોણ બાકી છે અને કોનું નામ આવી ગયું છે. બાકી ડ્રોન શોટને આપણે હાજરના બનાવશું. તો હાલો કરી લીધો, વાગ્યા છે 5 ને જો મસ્ત મજાનું મારું ફેસ અત્યારે દેખાતું છે, કારણ કે સૂર્યદાદાનો પ્રકાશ મારી માથે પડે છે. તમને સીન દેખાડો મસ્તીનો. અત્યારે મારે હું જે મારી આંખોના સેન્સરથી જોઈ શકું છું એવું તો આ કેમેરામાં ન જ દેખાય, પણ તેમ છતાં તમને દેખાડો. જો હજી 6 કે 7 વાગશે ને એટલે મસ્તીનું થઈ જાય, જ્યારે સૂર્યાસ્ત થતો હોય ત્યારનું, બરાબર? હા ભાઈ, જો તાપે છે, 5 વાગે તાપે છે. જો લાગે ને રીતસરને તાપતું. હાલો લખવા બે જેવી અને તમને દેખાડું. મેં આવશે તો ફાસ્ટ ફોરવર્ડમાં કરીશું. આપણું જે સ્ટિક છે ગિમ્બલ, જેને સ્ટેન્ડ કહેવાય, એ તો ભાંગી ગયું છે, તમને ખબર જ છે, બરાબર? તો બીજું કાંઈ તને શોર્ટ આઉટમાં ખાલી પાર્થિકભાઈ મકવાણાનું નામ આવશે, બીજા કોઈ ભાઈ મૂકી કર્યું. તો ચાલો, અને હું એક વિડીયો બીજો પણ શૂટ કરી લઉં કે કઈ રીતે વિડીયો બનાવવાનું છે ડ્રોનવાળો આવે. 2-3 વિડીયો મેં બનાવ્યા છે, તમે રિઝલ્ટમાં જોઈ લો. ફ્લો ચાલ આવી ગયું યાર, બોલીને નહીં આવે, મને લખવું પછી ફ્લો. ચાલો, ફ્લો આવી ગયું છે. જો આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. પહેલી વેબસાઇટ ઉપર તમે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી અહીંયા ફેસ એ માટે દેખાડશે. યુટ્યુબમાં જે છે ઘણીવાર થાય છે ક્રિએટ વિથ ફ્લો. ઘણીવાર યુટ્યુબવાળાને એમ લાગે કે આ સ્ક્રીન રેકોર્ડિંગને એવું કાંક એમની પોલિસી હોય છે. હું એમ નથી કહેતો કે દેખાડવું પડે, પણ દેખાડવી તો આપણે ચેનલમાં જે છે રહે, બરાબર? અહીંયા વેબસાઇટ ખુલી જાય પછી તમારે ક્લિક કરવાનું છે ન્યૂ પ્રોજેક્ટ ઉપર. પહેલાં તમને લોગિન કરવાનું કહેશે, તો તમે ઈમેલ આઈડી દ્વારા જે છે લોગિન કરી લીધું. જો મેં અહીંયા પહેલાં પણ પ્રોજેક્ટ બનાવેલા છે તો એ તમને દેખાડતા જઈશ, બરાબર? ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશું. પછી અહીંયા તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે. ત્યારે તમને દેખાડું કે શું શું એની ઉપર ક્લિક કરવાનું છે અને ફ્રેમ એ જુઓ. આ જે ફ્રેમ ટુ વિડીયો છે ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર? તો ફ્રેમ ટુ વિડીયો ઉપર કરી દીધું સેટ. અને પછી અહીંયા જે પ્લસ આઇકન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઉભા રહીજો, આ જે પ્લસનું આઇકન છે એની ઉપર ક્લિક કરવાનું છે. હું ક્લિક કરી દઉં. ફોટો અપલોડ કરી દઉં.
ફોટોમાં મૂકશું આપણે કંઈ મૂકવું વિવેકભાઈનું નહીં ચાલે. અહીંયા આપણું સેટિંગ કરવાનું છે બરાબર. અહીંયા જો તમે ટેક્સ્ટ ટુ વિડીયો જે છે એની જગ્યાએ તમારે જે છે ચાલો મિત્રો આ ફોટો આપણે મૂકી દીધો છે આને સેટ કરવાનો છે બરાબર. ચાલો અને અહીંયા જે છે એ આપણે પ્રોમ્પ્ટમાં દેવાનું છે. જો નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરી દેવાનું છે. અહીંયા મારો વિડીયો જે છે બનવાનો તૈયાર થઈ ગયો. હમણાં તમને રિઝલ્ટ પણ દેખાડીશ. તો ચાલો વિડીયોને જોતા રહીજો બરાબર. મિત્રો અહીંયા પ્રોમ્પ્ટમાં તમારે રિયલિસ્ટિક ટુ ડ્રોન શોટ એમ લખવાનું છે એટલે તમારો વિડીયો તૈયાર થઈ જશે બરાબર. બ્લોગને જોતા રહીજો અને શોર્ટ આઉટમાં આપણે પાર્થિકભાઈનું નામ બોલી જ ગયા છીએ બરાબર. 17% થયું છે. તો ચાલો સ્કીપ કરીએ અને પછી તમને ડાયરેક્ટ રિઝલ્ટ દેખાડું બરાબર. ચાલો મિત્રો અહીંયા જે છે વિડીયો આપણો રેડી થઈ ગયો છે. ફૂલ સ્ક્રીન કરીને હું તમને દેખાડું બરાબર. ચાલો કરી દીધું ફૂલ સ્ક્રીન. અહીંયા વોટરમાર્ક જોવા મળશે. તો હાલો કલે આપણે કંઈક ફ્લોમાંથી જે છે ડ્રોન શોટ બનાવી શકે છે. તમારે જો બનાવવો હોય તમે સ્ટેપ તો જોઈ લે કઈ રીતે બનાવવાનો છે. જરૂરથી તમે પણ બનાવજો. ઇન્સ્ટાગ્રામમાં મેં કીધું એમ 2-3 હેશટેગ છે એ યુઝ કરજો અને મારું પણ એક હેશટેગ છે તો એને પણ યુઝ કરજો અને લાલુ પિક્ચરનું જે સોંગ છે એને યુઝ કરજો એટલે તમારે જરૂરથી રીચ વધશે. મારે અત્યારે 2.4 કે વ્યૂ આવી ગયા છે બરોબર. 2.4 કે વ્યૂ આવે છે. 22.2.4 કે વ્યૂ આવે. તો શોર્ટનું આજે માત્ર પાર્થિકભાઈ મકવાણાનું કોમેન્ટ હતું 3 કલાક પહેલાનું. તો શોર્ટ આઉટ પાર્થિકભાઈ મકવાણાને દેવી છે. પાર્થિકભાઈ મકવાણા તમારો ખૂબ ખૂબ આભાર. મને સપોર્ટ કરવા બદલ તમને હું સપોર્ટ કરું છું બરોબર. તો જરૂરથી બીજા કોઈ મિત્રો જતા હોય તો 20મા દિવસમાં તમે જે છે કોમેન્ટ કરી દેજો એટલે 21મા દિવસમાં તમારું જે છે નામ આવી જશે. પછી ચાલો મળે તમને આતા વ્લોગ વિડીયોમાં. ત્યાંથી જઈને વંદે માતરમ. લાસ્ટમાં વ્લોગ જોવા મળશે જોઈ આવજો. બાકી મળે તમને આતા વિડીયોમાં ત્યાંથી જઈને વંદે માતરમ. બાય બાય ટાટા સી યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય માતાજી.